તો ઉકાઈ ડેમના દરવાજા ખોલીને તાપીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ડેમમાંથી તાપી નદીમાં 1.10 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। કોઝવેની સપાટી 8.33 મીટર પર પહોંચી। કોઝવેમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। પાણીની વધુ આવકના કારણે ઉકાઈ ડેમના દરવાજા ફરી એકવાર ખોલવામાં આવ્યા। તાપી નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં જે રીતે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ઉપરવાસમાંથી સતત ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું। મંગળવારની વાત કરીએ તો મંગળવારે સાંજે ઉકાઈ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ પાણીની ભારે આવકના કારણે બુધવારે ફરીથી ઉકાઈ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા। હાલમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે ઉકાઈ ડેમની સપાટી હાલમાં 342.33 ફૂટ ઉપર પહોંચી ગઈ છે, જે ભયજનક સપાટીથી માત્ર 2.67 ફૂટ દૂર છે। બીજી તરફ પાણીની આવક વધતાની સાથે જ કોઝવે પોતાની ભયજનક સપાટી જે છે તે ક્રોસ કરી ચૂકી છે। હાલમાં કોઝવેની સપાટી 8.33 મીટર ઉપર પહોંચી ગઈ છે। હાલમાં કોઝવેમાંથી 1.30 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જે રીતે સતત ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેને કારણે તંત્ર સજાગ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને તાપી નદીના કિનારે વસતા જે લોકો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। જે માછીમારો છે તેમને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવ્યો છે। હાલમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે ગત રોજ સુરતમાં એક જ કલાકમાં 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ગયો હતો। નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલમાં સતત જે ઉકાઈ ડેમની સપાટી વધી રહી છે, ક્યાંક ને ક્યાંક તંત્રની જે ચિંતા છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।